શ્રી ગણેશાય નમઃ. નમસ્કાર શ્રોતા મિત્રો, સ્વાગત છે તમારું ફરી એકવાર આપની ભક્તિ ચેનલ ખીમજી કાચરિયા. સદગુરુ દેવ કી જય. હવે એ જ પ્રશ્ન છે કે વસનને જાણ્યું એને સર્વને જાણ્યું પાનભાઈ, એને કરવું પડે નહીં, બીજું કાંઈ ન કરવું પડે એને, કાંઈ નહીં. એમાં વચનમાં ધ્યાન દેવાનું સુરતાથી બરાબર, એને કાંઈ ન કરવું પડે બીજું. એટલે વચનને જાણવા માટે શું કરવું પડે? વચનમાં જાણવા માટે અભ્યાસ જાગ્યા પછી બહુ ભમવું નહીં નોરે હું ભીટ વધીની પાસ કાયમ રહું એકાંતમાં માથે ગુરુની હાથ એટલે એની કૃપા. અમને માથુભાઈ ત્યાં હું જેઠો બેહણામાં કે આ તો ડૉક્ટરને તમે માથાશ મેં કહ્યો તે બહુ સુધરી ગયા. મેં કે માથાશ મેં કોઈ હજરતો નથી તો તમે હાલો ને બધાને માથાશ મેં કીધું. મેં કીધું એવો જ એનો અભ્યાસ એવો મને આગળ આવે છે. બરાબર, ગુરુ તો બધાને હોય છે, નિહાળિયા બધા પાસ થતા નથી. રકું ભણાવે તો હોય માત 2000 છોકરો હરખા ઢવરો પણ એ હરખા થતા નથી. આમાં સમય બળવાન છે કે કર્મ બળવાન છે કે કાળ બળવાન છે કે હરિઈચ્છા બળવાન છે? શિવ કે હરિઈચ્છા બળવાન ભગવાનની. અને વશિષ્ઠ કે સો રામ રચી નાખા પેલા શિવ કે, અને સુનવું ભરે તો ભાવિ પ્રબલ. એ ભાવિ પદાર્થ બળવાન કે વશિષ્ઠ. કોક વળી કે કાંઈક બળવાન છે. એમાં કોણ બળવાન છે હજી નક્કી નથી થતું. પણ હવે એક આત્માની જ બધી રમત છે. એક આત્મા ન હોય તો કાંઈ કોઈ ઇન્દ્રિયો અંધકણો દેવો કોઈ નથી. એક દેહ છે ને એની અંદર બધા અંગો આપણા છે, પણ એ બધા દેહમાં પ્રાણ છે ત્યાં સુધી. નકર દેહ કરે નહીં, કાન સાંભળે નહીં, આંખ જોવે નહીં, કાંઈ ન કરે. એ દહે દરવાજા બંધ થઈને વયો જાય કરી લ્યો. એટલે મને જિજ્ઞાસા ઘણા સમયથી વચનને જાણવાની છે કે વચનને જાણવું હોય તો એના માટે ક્રિયા શું કરવી એમ. પણ આ બધા ગીતાના 6 અધ્યાયનો 37મો શ્લોક વાંચીએ કે એ તત્વ વેતા ગુરુને શરણે રહી દંડોત પ્રણામ વિનયથી પૂછીને પછી દંડોત પ્રણામ કરી અને તેને પૂછવાથી જવાબ આપશે. બાકી આ કાંઈ એવું બકાલ નથી 50 રૂપિયા ફગાવી લે કિલો તોડી દે એવું કંઈ નથી. આ તો લાખણમાં કોકને ભાવ એવું છે. અને એની અંદર 3 કાળનું જ્ઞાન છે. આ કોમેરા મેકા છે પણ ઘટના બનાવેલી બતાવે છે. કાલ શું થાય કોમેરો ન કહીએ કે ઓલો કહી દે કાલ આમ થાય બોલ. એટલે આપણે આત્મ સાક્ષાત્કાર ઘણા કે મનુષ્ય જન્મનો હેતુ છે કે પોતાને ઓળખવો, હું કોણ છું, આત્માનો સાક્ષાત્કાર કરવો. તો આત્મ સાક્ષાત્કાર કરવા માટે શું કરવું એમ આપણે એની ક્રિયા શું છે? તારે સપનાને ન ગમતું પૂરું કરવું જ જાગી જવું પડે. જાગ્યા પછી શું કે ખોટું હતું તો હિત ને ઢોળતો હતો કે હરખાતો હતો કે બીતો હતો. લાભ છો તું હરખાતો હતો, પછી કોઈ મારવા જોડે ત્યારે બીતો હતો. અને ના કીધો જ ખોટું છે એ ન કહેવાય. એમાં એમને છોડ્યા પછી ના આ ખોટું હતું એમ માને. આ જગતને ખોટું આ આત્મભાવ થયા પછી થાય છે. આત્મભાવ નથી થતો. આત્મભાવવાળા જાહેર છે હેરાન કરી દીધા વિષ્ણુએ કંઈક ને. હા બળી દાદા કે આપણું કાંઈ છે નહીં, દેહ જ નથી. ત્યાં તો આ પૃથ્વી આપી દે મને. જલરાને કહે બાય તું બ્રહ્મને બાય ન હોય આ તારી બાય આપી દે ને ત્યાં લઈ જાઉં શું કરું. આ બધા આવા હરિશ્ચંદ્રને એમ થયું કે સત્ય મહાન હોય તો સત્ય તારા અયોધ્યાને શું કરવું? સત્યને રાખ, તમે રાખો ના કેમ પાડું? આ મિથ્યા છે એમ ત્યારે શું કરવું? એટલે આ બધા જાહેર થવામાં ફાયદો નથી. બરાબર, જાહેર થયા વાળાને હેરાન કર્યા છે. પણ આમ એ જરૂરી તો ખરું ને કે મનુષ્ય જન્મ આપણને મળ્યો તો એના માટે આત્માની ઓળખાણ કરવી જરૂરી છે એમ કે આત્માની ઓળખાણ મનને થાય છે. આત્મા તો તારી ઓળખાણ તું થોડી કરી નહીં. આ મનને નક્કી મન તો હદરી જિંદગી હેત રહેવું છે. બરોબર. આ મન કી કરતી કહું ને જાણ શકે છે આ બડાય કરે મુખ છે. આ મન જોઈ છૂટવાના ઉપાય કરે કે જપ કરીએ તો જપ કરીએ તો આને કાંઈ કરવાનું નથી. ગંગાજી કહી છે કે આત્માને કાંઈ કરવાનું કર્મ રોતા નથી. આ મન હજારવાળું બધું છે. મન જેનો અભ્યાસી બની જાય એને સતત ઈચ્છતી રહે. એટલે જોઈ છૂટવા કા ઉપાય કરે ને સોઈ ડેટ કરી બંધન કરે છે. યોગ કરે યોગ કરે તો સિદ્ધિ પ્રગટ થાય, બાકી ને કાંઈ મુક્તિ ન થાય. અને યોગ કરે યજ્ઞ કરે તો પોઈન્ટ થાય. રાજા થાય નરકે જાય પાછો રાજેશ્વરી નરકેશ્વરી હોય. અને કયેક ને યજ્ઞ કરાવીને કપાવીને કાકું વહ હટાવી ગયા. એમ જટા રખાવે પૂની કેસ ખેંચાઈ પૂની વિભૂતિ લગાવી કંઈક નાગા ફરજ હે પણ વિના આત્મભાવ છૂટેની માયાની કાંઈક સુંદર કે બધા ભ્રમથી મળે છે. હજી હું તેને જ્ઞાન આપું ને ત્યાં સુધી બે આપણે અજ્ઞાની છીએ. ત્યાં સુધી મને આ એમની ઓઢવજી
અધરજી કે મારામાં જ્ઞાન ઘણું છે તાકે તમે આમ કરો ને કૃષ્ણ ભગવાન કે ગોપીઓ હળે સગુણ બ્રહ્મને જ માન્યા કરે મને મારા મોહમાં ફરસાણી એને તમે મુક્ત કરી ગયો તે પછી અહીંયા ગયા એ કે ભાઈ તમે સગુણ નાચવંત છે કૃષ્ણને રામને અવતાર છે વિષ્ણુના શંભુ મનુને ચીઠુક માગ માગતા કે મારે તારી જેવા દીકરા રોવે હવે એની જેવાની કે હું શું એ અવતરે એને કરતો અવતર નહીં ભગવાન અને તમે એ દેહને રહેવા દો ભગવાનને માનો તમે જ બ્રહ્મ છો હા ત્યાં કે તમે હું એ બ્રહ્મણ છું તો બ્રહ્મને બ્રહ્મ બોધ દેવ આવ્યો બહુ કહેવાય એવું છે બ્રહ્મને બ્રહ્મ અને બ્રહ્મનો મોક્ષ તમે કરવા આવ્યો સારું કર્યું એ કે રાધા હું હારી ગયો હવે એ કે એ પહેરાય ભરવો બ્રહ્મને કાંઈ બંધન મુક્તિ જ નથી તમે કોને જ્ઞાન આપો ગુરુ કોને જ્ઞાન આપે આત્માને બંધ ગીતાનો બીજો અધ્યાય બોલે કે બંધન મુક્તિ જ નથી તો હું લેવા બોધ લ્યો બોધ આ મન જો હધરે તો મન કાંઈ બીજાને હટ આપે નહીં ને તો હક બસ બીજું એને સામાન મળે ન મળે આપણે ક્યાં રોવાનું છે આપણને ન હતા ભાઈ સારું અને કોઈને દખી કર્યા ત્યાં દખી થવાના જ નથી કોઈને છેતરાવ ત્યાં છેતરાવાના જ નથી બધા છેતરવા ગયા એ બધા છેતરાય રાવણ ગયો છેતરવા સીતાને છેતરાઈ ન ગયો આખું હા હોઈ ગયો વિષ્ણુ ભગવાન જેવો જાલંધરનું રૂપ લઈને ખોટું બોલ્યો જાલંધર હોઉં પથ્થરનું થઈ જવું પડ્યું ગુનો કોઈ નકો થાય નહીં ત્યારે પછી નથી ખોટું કર્યું અને બધા પુરાણોમાં જે લખ્યું છે ને એ સાંભળી લેવું એમાં આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો.